હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય શ્રી રામ, હર હર મહાદેવ. તો આજે અમે મામાની છોકરી છે એની ફ્રેન્ડ સાથે પ્રેન્ક કરવાના છે. તો એના માટે અમે એક આઈડિયા કરી છે. અમે ડાયપર પ્રેન્ક કરવાના છે. તો જુઓ તમે, પહેલાં એકવાર ડાયપર લઈ લઈએ. એક ડાયપર આપે, એક ડાયપર લીધું છે દુકાન પરથી. તો હવે ઘરે જઈએ તો ડાયપર જોડે કંઈ યુઝ કરીશ. તો અમે એક ડાયપર લઈ લીધું છે. તો હવે ડાયપર જોડે કંઈ અંદર પેસ્ટ બનાવી દઈશું. એની સાથે અમે કંઈ મસ્તી કરીશું. તો વિડીયો જોતા રહો. મારું હથિયાર છે આજે. આની પોટી અમારા માટે કામ લાગશે આજે. ડાયપર આને પહેરાવવામાં આવશે. ચાલ બેટા. હેલો ગાઈસ, પોટીનો ભાગ રેડી છે. કોના પર યુઝ થશે એનું ખબર નથી આવતું. હવે બધા ચેનલમાં બન્યા રહો. હવે બધા પર પ્રેન્ક કરવાનો છે. જોઈએ જે પણ આવે એના પર પ્રેન્ક થશે આજે. તો વિડીયોમાં જોતા રહો. નેન્સી ચીકારી જાઓ. હા ચાલ જા હે ચાલ હે. ભાઈ આ જો પ્રેન્ક કરવામાં કેટલું હસી કરે છે. એવું ભાઈ બંધ કર દે. તું વાલે એને ઊભી રહેજો ખાલી. મેં કહીશ પછી તું નાખી દેજો. તું અહીં ખાલી ઊભી રહેજો. તો રેડી હો જાઓ સબ. A few moments later. બધા રહી જાઓ કઈ જોવા માટે અલગ, બરાબર? જાદુ બતાવો હવે. समझ रहे हो आप समझ रहे हो નહીં ખબર. હાથ બતાવો તમારા. એક હાથે એક હાથે પણ જાદુ. એક હાથ ને બે હાથ. બે હાથ. Music. પોટી વર્ટી એમની છોકરીની. આ જે જો પોટી છે. આ ને જે જેલી પોટી છે પોટી. મારા પર યુઝ કરવાનું હવે મારા મામી છે પથ્થર વેલના ભજીયા બનાવે છે. શું બનાવો છો મામી? ભજીયા જ છે ને? અને મારા મામાની છોકરી આ શું કરે છે? ભીંડાનું શાક બનાવું. ભીંડાનું શાક બનાવે છે. ચલો તો હવે જમી મમ્મીને જઈએ ઘરે. તો વિડીયો જોજો. પ્રેન્ક કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય.